પોરબંદરના છાયા રોડ પ્રજાપતિ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટની નોંધણી થતાં તેની સામે અન્ય જ્ઞાતિજનો દ્વારા રાજકોટ જોઈન્ટ ચેરિટી કમિશનરની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે। જે મામલે સોરઠિયા પ્રજાપતિ સમાજના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર માહિતી આપી હતી। બીજી તરફ છાયા રોડ પ્રજાપતિ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ ગાધેરે તમામ આક્ષેપ ફગાવી દીધા છે અને ટ્રસ્ટના નિર્માણ સહિત તમામ કામગીરી નિયમ મુજબ જ થઈ હોવાનું જણાવ્યું હતું, જેને લઈને મામલો ગરમાયો છે। પોરબંદરના સોરઠિયા પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જણાવાયું હતું કે છાયા રોડ પ્રજાપતિ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટ આવેલ છે, જેની નોંધણી કરવા માટેની કાર્યવાહી અમુક લોકો દ્વારા મનસ્વી રીતે કરવામાં આવી હતી। જે અનુસંધાને આ સમાજમાં વર્ષોથી સેવા આપતા તેમજ ટ્રસ્ટના આજીવન સભ્ય ભીખુભાઈ લાલજીભાઈ કોરિયા કે જે આ સમાજના નોંધણી થયા પહેલાંથી જ આજીવન સભ્ય છે, તેમજ તેની સાથે આ સમાજના અન્ય સભ્ય અશોકભાઈ શામજીભાઈ વાળા કે જેની પાસે આ સમાજના કન્સ્ટ્રક્શન સંબંધે કરારો થયા હોય તે તમામ બાબતોને અંધારામાં રાખીને ટ્રસ્ટની નોંધણી કરાવી છે। આ ટ્રસ્ટ નોંધણી અંગે માહિતી મળતા તાત્કાલિક અસરથી આ ટ્રસ્ટના નોંધણીના તમામ સાધનિક કાગળોની ખરી નકલો મેળવી અને આ ટ્રસ્ટની નોંધણી સામે ભીખુભાઈ લાલજીભાઈ કોરિયા તથા અશોકભાઈ શામજીભાઈ વાળા દ્વારા રાજકોટ જોઈન્ટ ચેરિટી કમિશનરની કોર્ટમાં આ ટ્રસ્ટ નોંધણી સામે અપીલ અરજી દાખલ કરી છે। બીજી તરફ છાયા રોડ પ્રજાપતિ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ ગાધેરે તમામ આક્ષેપ ફગાવી દીધા છે અને ટ્રસ્ટના નિર્માણ સહિત તમામ કામગીરી નિયમ મુજબ જ થઈ હોવાનું જણાવ્યું હતું। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। શ્રી છાયા રોડ પ્રજાપતિ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટ પોરબંદરની નોંધણી થતા તેની સામે અન્ય એટલે કે અમે લોકોએ રાજકોટ જોઈન્ટ ચેરિટેબલ કમિશનરની ઓફિસની અંદર એક ફરિયાદ દાખલ કરેલી છે। આ ફરિયાદ એ અનુસંધાને છે કે જે ટ્રસ્ટની રચના કરવામાં આવેલી છે એ મનસ્વીપણે પોતાની રીતે પોતાની મનમાની કરીને ટ્રસ્ટની રચના કરવામાં આવેલી છે અને ટ્રસ્ટ હેઠળ આ જે છાયા રોડની અમારી જમીન છે ગ્લોબલ હોસ્પિટલની સામે પોરબંદર ખાતે એ ટ્રસ્ટની નોંધણી હેઠળ એ લોકોએ આવરી લીધી અને જે કન્યા છાત્રાલયનું કામ થઈ રહ્યું હતું એ કન્યા છાત્રાલયના કામની અંદર અવરોધ નાખવાને માટે આ પ્રકારની પ્રવૃત્તિ આચરવામાં આવેલી છે, જે બિલકુલ યથાયોગ્ય નથી અને એટલાને માટે આ જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એની સુનાવણી આવનારા સમયમાં થશે। જ્ઞાતિજનોના હિતમાં, સમાજના હિતની અંદર આ કાર્યવાહી અમે લોકો કરી રહ્યા છીએ। આની અંદર કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી, કોઈ પણ પોતાના અંગત હિત માટે કામ નથી કરતા। આવનારા સમયની અંદર આ 5-7 લોકો દ્વારા જે ગેરકાયદેસર રીતે ટ્રસ્ટની રચના કરી અને જે કાર્ય કરવામાં આવી રહેલું છે એને રોકવામાં આવે અને સમાજના હિતની અંદર કાર્યવાહી થાય એ પ્રકારની અમારી માંગણી છે। અરવિંદભાઈ, એક ટ્રસ્ટનો આક્ષેપ છે, ટ્રસ્ટ કોઈ ખોટી રીતે બન્યું છે અને એવું બધું ખરેખર શું છે આ મામલે? જો સાહેબ, હકીકતમાં એવું છે કે અમે જે ટ્રસ્ટ બનાવ્યું છે તે આ જગ્યા 1948થી રાવત પરિવારે દાનમાં આપેલી છે। આ જગ્યા જે તે વખતથી અહીંના અમારા તળાવાઈ વિસ્તારના બધા આજીવન સભ્યો જે 40 ઘર ટોટલ આજીવન સભ્યોના તે અમે બધા સંભાળતા। અમે બહારથી ક્યાંયથી ફાળો પણ નહોતો લીધો। દર વખતે અમારા આજીવન સભ્યો જે કંઈ પણ હતા તે બધા અંદરો અંદર ફાળો કરીને એકબીજા અહીંયા પ્રસંગપાત કરતા અને નાનો વિસ્તાર છે અમારા અંદાજિત ટોટલ 40 આજીવન સભ્યો છે, બરાબર। હાલ અડધા બહાર વિદેશમાં વયા ગયા, કોઈ બહાર વયા ગયા ધંધાના અર્થે। એટલે આ જે કંઈ પણ અમારી માટે ટ્રસ્ટનો આક્ષેપ નાખેલો છે 1948ના ઓરિજિનલ દસ્તાવેજ પણ અમારી પાસે છે, બરાબર। જે કંઈ પણ ટ્રસ્ટ નોંધાવ્યું છે અમે વકીલ રાખીને કરેલું છે અને તેની અંદર અહીંના આજીવન સભ્યનો બધાનો સાથ સહકાર લઈ અને અમે ટ્રસ્ટ નોંધણી કરેલ છે। બીજા નંબરમાં વિદેશમાં લોકો વસતા છે એની પણ સહમતિ અને મંજૂરી લઈ અને આ ટ્રસ્ટ અમે નોંધણી કરેલ છે। અને આ જગ્યાની વાત રહી તો જગ્યાની ખરાઈ કરવા માટે પણ જામનગરથી સાહેબ લોકો આવેલા હતા ટ્રસ્ટમાંથી અને એ લોકોએ ખરાઈ કરી અને જગ્યાનો હુકમ આપ્યો અને જગ્યા ટ્રસ્ટમાં ચડાવેલી છે। બસ આટલું કહીને નિમણું છે। એવું પણ છે રજૂઆત કે ભાઈ કોઈ છે આજીવન સભ્ય હતા એને દૂર કરી દીધા છે તમે? જી સાહેબ, ભીખુભાઈ કોરિયા જે અહીંના સભ્ય હતા ઓછામાં ઓછા અંદાજિત 10 વર્ષથી 8-10 વર્ષની અંદર આજીવન સભ્ય બનેલા હતા, એના પાસે હિસાબ રાખેલો હતો અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી કરાવી
અને એવા માણસને દીધી જેથી કરીને એ જગ્યા નગરપાલિકામાં કબજેદાર તરીકે નામ ચડાવવા પણ ગયેલા હતા અને એના પણ આપણી પાસે આધાર પુરાવા છે, એટલા માટે એને સસ્પેન્ડ કરેલા છે. હકીકતમાં વિવાદ એવો છે કે એ લોકો અત્યારે એકતા ટ્રસ્ટ સંભાળે છે. અશોકભાઈ શામજીભાઈ વારા એકતા ટ્રસ્ટમાં ચડાવવાની વાત કરતા હતા. આ જગ્યાની મેઇન મુદ્દો એ આવ્યો કે એકતા ટ્રસ્ટ એનું અમે ટ્રસ્ટમાં તપાસ કરી તો અત્યારે એકદમ કંડમ થઈ ગયેલું છે. પ્લસ કુંભારવાડા પ્રજાપતિ સમાજનું ટ્રસ્ટનું પણ અમે જાણ્યું તો એ પણ એનો વ્યવહાર અને જે નિષ્ઠાભાવ છે, સમાજ પ્રત્યે લાગણી હોવી જોઈએ એ નથી અને એનો વ્યવહાર ખરાબ છે. એટલે અમે બધાએ અહીંના ટ્રસ્ટીઓએ, આજીવન ટ્રસ્ટીઓએ નક્કી કરેલું કે ભાઈ આપણે આપણું પોતાનું ટ્રસ્ટ બનાવીએ, આ લોકોનો વ્યવહાર બરોબર નથી, એટલા માટે અમે અમારું ખુદનું રજિસ્ટ્રેશન કરાવેલું છે. ખાસ જણાવવાનું કે અશોક શામજી વારા અને વિજયભાઈ વડુકોર તે અહીંના આજીવન સભ્યો પણ છે નહીં. એ જે તે કમિટી, કુંભારવાડાની કમિટી અને અશોકભાઈ શામજીભાઈ વારા કુંભારવાડાના પ્રમુખ છે.